ભાબરમાં જિલ્લા વિભાજન મુદ્દે રેલી યોજી આવેદનપત્ર આપ્યું। બંધનું એલાન નિષ્ફળ રહેતા આયોજકોમાં હતાશા જોવા મળી। ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોડાયા હતા। ભાજપ દ્વારા રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો થયા હોવાના આક્ષેપ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદ ઊભો થતાં રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસને માનતા લોકોના નવા જિલ્લા વાવ-થરાદનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ભાજપના આગેવાનો સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને બાદમાં ભાબરમાં પણ વાવ-થરાદ જિલ્લાના વિરોધમાં ધમાસાણ જામ્યું છે। છેલ્લા 3-4 દિવસથી શહેર સેવા સમિતિના નીજા હેઠળ કેટલાક લોકોએ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। તારીખ 30/1/2025ના રોજ ભાબર બંધનું એલાન આપી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વેપારીઓ અને પંથકના લોકોએ સમર્થન ઓછું આપતા ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોડાયા હતા। સવારે હાઈવે ઉપર રેલી માટે રાઉન્ડ સ્પીકર કરી રેલીમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી અને બજાર બંધનું એલાન આપ્યું હતું। તેમ છતાં બજાર રાબેતા મુજબ ચાલુ રહી હતી। રેલીમાં ઓછા લોકો જોડાયા હતા। રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં માંગ હતી કે સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા જિલ્લા વાવ-થરાદનો વિરોધ કરવામાં આવ્યો હતો। વાવ-થરાદની જગ્યાએ ઓગળ જિલ્લો બનાવવા માંગ કરી હતી, નહીંતર ભાબરને બનાસકાંઠા જિલ્લામાં રાખવા જણાવ્યું હતું। પ્રદર્શનકારીઓની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો। ગુજરાતમાં 33 જિલ્લા છે। 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે। તે વિસ્તાર ને વસ્તીની દૃષ્ટિએ પણ મોટો છે, એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે। અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાબરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે। અને લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે। પહેલેથી જ આ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ત્યાં ઓગળ ધામે આવેલા બાપજીને કીધેલું કે એક સમય આવશે અને આપણે ઓગળ જિલ્લો બનાવીશું। આ વચન પાળવા માટેની વાત છે। લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે, લોકોની ચર્ચા હતી ને એમાં તો થરાદ વિભાજન થઈ ગયું એટલે લોકોને દુઃખ લાગ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે, આ વિસ્તારના પશુપાલકોની માગણી છે, વેપારીઓની માગણી છે, બધા મિત્રોની, તમામ જનતાની માગણી છે, એટલે જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એ જ વિનંતી છે ભાબર તાલુકાની। સોની હરેશભાઈ રામચંદ્રદાસ, ભાબર આજથી હાથ જોડો શહેર પ્રમુખ। આજે રેલીનું આયોજન કર્યું હતું, શું કહેશો? આજે રેલીનું આયોજન એવું હતું કે જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગળ જિલ્લો જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને જ્યારે ઓગળના દર્શન કરવા આવેલા અને અત્યારે જે પોતે વડાપ્રધાન છે, એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો અને અમને ઓગળના જિલ્લો આપો। આજે તમે બંધનું એલાન પણ આપ્યું હતું અને રેલીમાં લોકો એ બંધનું એલાન એવું છે કે સ્વૈચ્છિક હતું, કોઈ જનતાને ભાઈ માગણી કરેલી એવી નથી કે તમે સ્વૈચ્છિક બંધ પાળો અને અમને આ માગણીની અંદર સ્વૈચ્છિક તમે જોડાઓ એવી। એ સમર્થન કેવું છે કે અહીંયા કને જે પબ્લિક સવારનો પહોર હતો અને અત્યારે શિયાળાનો સમય છે એના હિસાબે પ્રતિસાદ ઓછો મળેલો છે। આગામી શું કાર્યક્રમ છે? આગામી કાર્યક્રમમાં અહીંયા અમે હાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે, બરાબર, છતાં એ કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરશું, ભૂખ હડતાલ પર બેસશું। અહીંયાથી ચાલતા ગાંધીનગર જવું પડશે તો પણ જવા માટે તૈયાર છીએ। એ વિશે શું કહેશો? આજે હમણાં થોડા સમય પહેલાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે। તે નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને ભાબર બંધનું એલાન આપવામાં આવેલું હતું, પરંતુ હું ભાબરના તમામ વેપારીઓનો આભાર માનું છું કે ભાબરની અંદર એક પણ દુકાન, એક પણ વેપારી ભાઈઓની શટર હોય, નાની પાનની લારી હોય, ચાનો ગલ્લો હોય, એક પણ વ્યક્તિએ ભાબરની અંદર બજાર બંધ રાખ્યું નથી। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબ ભાબર સંપૂર્ણ રીતે ચાલુ છે। કોંગ્રેસના મિત્રો વારંવાર ભાબરનગરને ભરમાવતા હોય છે, પણ ભાબરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે। તમારું એવું કહેવું છે કે આ કોંગ્રેસે જ બંધનું એલાન આપ્યું છે, લોકોએ નહીં, વેપારીઓએ નહીં? જે બંધનું એલાન આપ્યું છે જેને પોસ્ટર બનાવી અને ભાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે, ભાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે, એસોસિએશનવાળાએ પોતાએ નિવેદન આપ્યા છે અને આગામી સમયમાં કોંગ્રેસના મિત્રએ જે ખોટા નામ લખ્યા છે એના વિરોધમાં
કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ એમણે જણાવ્યું છે. આ આયોજન માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનને ભાભર નગરજનોને કે ભાભરના વેપારી મિત્રોને કોઈ લેવા દેવા નથી. ભાભરનું તમામ નગરજનો, તમામ વેપારી મિત્રો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપી રહ્યા છે અને એનો આબેહૂબ તમારે જોવું હોય તો ભાભર નગરની અંદર તમે ફરીને જોઈ લો. એક પણ દુકાન બંધ રાખવામાં આવી નથી. મારું નામ હુકમ છે. આજે કયા મુદ્દાઓને લઈને રેલીનું આયોજન કર્યું છે? મુદ્દાઓમાં આગું છું, ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો. અમને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય એ નિમિત્તે અમે રેલી કાઢી. રેલી રૂપે લોકો ઓછા જોડાયા. તમે વેપારીઓનું સમર્થન માગ્યું, લોકોનું સમર્થન જેટલું જોઈએ એટલું મળ્યું કે કેમ આવું? એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને, મેં નોમ લખ્યા હતા એ તો મેં એવા લખ્યા હતા કે એમને મોટા કરવા માટે, આવે એની જઈ ના આવે એની જઈ. અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું. અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે કે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે, વગર બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે. એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બહાર આવતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને 2 દાડા ચેડે એવો વિરોધ કર્યો વગર જિલ્લો ના બનવો જોઈએ. અત્યારે વગર જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે. અત્યારે આમ વિકાસ કહે છે. શું અમારે ભાભર વગર જિલ્લો બને ભાભરને સમાવેશ કરે એ શું વિકાસ નથી? ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતા હોય. આજે કઈ રીતનો કાર્યક્રમ હતો? અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી કાઢી, આવે એની જે ના આવે એની જે. અમારું ત્યાં ભાભર શહેરથી અંદર રેલી કાઢી લાઠી બજાર તિરુપતિ અને મામલતદારશ્રીને આવીને પત્ર આલી અને અમે રજૂઆત કરી છે કે સરકારમાં અમારી રજૂઆત મેળજો, અમને વગર જિલ્લામાં સમાવેશ કરે, નહીંતર અમને પાલનપુર જિલ્લામાં રાખે. આ અમારી માગણી આવી છે એ વિશે શું કહીશો? શું તમારી માંગ હતી? રેલીનું આયોજન કરી, આખા ભાભરમાં રેલીનું આયોજન કરી, મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે. અમારું માંગ એક જ છે સરકારશ્રી જોડે કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં રહે. એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજીના દેવ દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું ઓગળ જિલ્લો બનાવીશ. તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માંગ છે. અને ઓગળ જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં સમાવેશમાં રાખે એવી અમારી સરકારશ્રી જોડે માંગ છે. આગળની કોઈ રણનીતિ ખરી? આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરાદ જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નક્કી કરીશું. અત્યારના આપણે જે ટાઉન હોલની જગ્યા હતી એ ટાઉન હોલની જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી. આ જે ભાડે આપેલ દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી જે રિન્યુ કરવાની થતી ન હતી. આ ઉપરાંત આ ટાઉન હોલની જગ્યા જે છે એને આપણે અહીંના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જેને સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે. કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે. એ જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે.